પરમેશ્વર પિતાનો આભાર માનતા અને સ્તુતિ કરતા ફરી એકવાર પ્રભુના સાનિધ્યમાં છીએ ને ઘરની ભજન સેવામાં આપણે છીએ ત્યારે રેગ્યુલર 48મો રવિવાર અને ખાસ કરીને આ રવિવારને ખ્રિસ્ત આગમનનો પ્રથમ રવિવાર એટલે કે ક્રાઇસ્ટ ધ કિંગ સન્ડે તરીકે ઉજવવામાં આવે છે અને ભારતના બંધારણ દિન તરીકે પણ આ રવિવારને ઉજવવામાં આવે છે. આવો આપણે ભજન સેવામાં આગળ વધીએ ને ભજન સેવાનું જે આમંત્રણ છે તેમાં આપણે જોડાઈએ. યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનોને આશીર્વાદિત કરો. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, આપણે મસ્તકો પ્રાર્થનામાં નમાવીએ. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 મારા સ્વર્ગમાં બિરાજમાન પ્રભુ, ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા ત્રિએક ઈશ્વર, અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા મૂલ્યવાન નામને પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ અને પ્રભુ અમે આભાર માનતા સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે સર્વશક્તિમાન ઈશ્વર છો, તમે સર્વજ્ઞ છો, સર્વવ્યાપી છો અને આખી પૃથ્વી ઉપર, આકાશમાં અને પૃથ્વી તળે સગળો અધિકાર તમારો છે. એવા મહાન અને દૈદીપ્યમાન ઈશ્વર, અમે તમારો આભાર માનતા અમારા હૃદયો હર્ષોલ્લાસથી પ્રભુ તમારા સાનિધ્યમાં છલકાય છે, કારણ કે પ્રભુ તમારી કૃપા નિશ્ચય તમે અમારી સાથે પાસે રાખી છે. તમે અમારા સહાયકારી બન્યા છો, તમે અમારા ગઢ અને પ્રભુ તમે અમારા મજબૂત કિલ્લો બન્યા છો. આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. તમારું રક્ષણ, સહાય, મદદને માટે તમારો આભાર માનતા ફરી એકવાર પ્રભુ જ્યારે 48મા રવિવારમાં છીએ, ઘરની ભજન સેવામાં છીએ, ત્યારે અમે બધા જ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. નિશ્ચય આજે એલોહિમ મેથોડિસ્ટ મંડળીની જે કંઈ પણ ઘરની ભજન સેવા છે તેને તમે આશીર્વાદિત કરો અને આજનું અમારું શાસ્ત્ર વાંચન વાંચવું, સાથે પ્રભુ તેમાંનું મનન, ખ્રિસ્ત આગમનનો પ્રથમ રવિવાર, ક્રાઇસ્ટ ધ કિંગ, અને માટે પ્રભુ આજના વચનો જે વાંચવામાં આવે અમે તેનાથી આત્મિક રીતે સબળ સામર્થ્યવાન બનીએ એવી વિશેષ કૃપા માંગતા તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના અમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ગુજારીએ છીએ. સાંભળજો અને માન્ય કરજો બાપ. આમીન આમીન. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ ને ખાસ કરીને એક શાસ્ત્ર પાઠ લેવામાં આવેલો છે. મત્થી લખેલી સુવાર્તા તેનો 6ઠો અધ્યાય ને 33મી કલમ, તેનો પહેલો ભાગ આ પ્રમાણે છે: પણ તમે પહેલા તેના રાજ્યને તથા ન્યાયપણાને શોધો. આ શાસ્ત્ર પાઠ લેવામાં આવેલો છે. મત્થી લખેલી સુવાર્તા 6ઠો અધ્યાય 33મી કલમ. પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનોને આશીર્વાદિત કરો. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ અને મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણા મસ્તકો નમાવીએ. વિશેષ કરીને મધ્યસ્થી કરીશું. આ દિવસોમાં ખાસ કરીને કોરોનાનો વેવ્સ ફરીથી શરૂ થયો છે. ઘણા બધા લોકો સંક્રમિત થયેલા છે ને ગુજરાતમાં તેમજ બીજા રાજ્યોમાં પણ મુશ્કેલીભરી પરિસ્થિતિ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં નિશ્ચય આપણી ફરજ બને છે કે આપણે તેઓની માટે પ્રાર્થના કરીએ અને મંડળીમાં જે વાલાઓ બીમાર છે તેમની માટે પ્રાર્થના કરીશું. આવનાર દિવસોમાં ખ્રિસ્ત જયંતિ આવી રહી છે અને તેની માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુ નિશ્ચય ખ્રિસ્ત જયંતિ ઉજવવા માટે આપણને તેના સાનિધ્યમાં આપણને કૃપા આપે. આવો આપણે મધ્યસ્થીમાં જોડાઈએ અને મધ્યસ્થીમાં આપણે નમીએ. પ્રાર્થના કરીએ. ખૂબ જ પ્રેમી, રહેમી, કોઈનું પણ નાશ ન થાય એ માટે આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીને આવનાર એક ઈશ્વર, અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, પુરાતન કાળમાં એ કહી દેવામાં આવેલું કે જુઓ કુંવારી ગર્ભવતી થશે, તે દીકરો તેને થશે અને તેનું નામ તેઓ ઇમાન્યુએલ પાડશે. એ વાત પુરાતન કાળમાં એ કહી દેવામાં આવેલી અને સમયની સંપૂર્ણતા એ સમય થયો ત્યારે પ્રભુ આ પૃથ્વી ઉપર તમે જન્મ લીધો, તમે અવતાર ધારણ કર્યો. અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. એવા મનુષ્યને પ્રેમ કરનાર, મનુષ્યને મુક્તિ આપનાર, કોઈનો પણ નાશ ન થાય, બધાને બચાવી લેવામાં આવે એવી મહાન યોજના લઈને આવનાર પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે તમારી પાસે તમારા સાનિધ્યમાં છીએ ત્યારે પ્રભુ નિશ્ચય અમે અમારા પાપ, ગુના, અપરાધોની, પાપોની માફી અમે માગીએ છીએ. જાણતા પ્રભુ જે કરેલા પાપો છે તેની નિશ્ચય પ્રભુ અમે પસ્તાવા સહિત અમે માફી માગીએ છીએ, કારણ કે પ્રભુ પાપ એ તમારી અને અમારી વિરુદ્ધ એ વચ્ચે દિવાલ બનીને એ ઊભો રહેશે અને માટે અમારી પ્રાર્થનાઓ એ સાંભળવામાં આવતી નથી.
પાપો જે છે તેને પ્રભુ તમે નિશ્ચય લઈ લો, તેને દરગુજર કરો, તેને પ્રભુ તમે માફ કરો, એવી કૃપા માગતા અમે બધા જ એલોહી મંડળીના ભલાઓ તમારા સમક્ષ ગુજરમાં સોંપાઈએ છીએ. પસ્તાવા સહિત પ્રભુ અમે માફી માંગીએ છીએ. નિશ્ચય તમે એમને માફ કર્યા, આભાર માનતા સ્તુતિ કરતા તમારા ચરણોમાં આવતા હર્ષોલ્લાસ સાથે પ્રભુ અમે ધન્યવાદના અર્પણો ચઢાવીએ છીએ. ધન્યવાદ અમે એટલા માટે કરીએ છીએ કારણ કે પ્રભુ આ પૃથ્વી પર અમને બચાવનાર, અમારું રક્ષણ, સહાય, મદદ કોઈ નથી. પ્રભુ અમે કોની પર ભરોસો રાખીએ? અમારે માટે કોણ? પણ પ્રભુ તમે કહ્યું છે કે જુઓ સર્વદા હું તમારી સાથે છું, અને માટે અમારે માટે મજબૂત ગઢ તમે છો, અમારે માટે દેવોના દેવ તમે છો, અમારે માટે રાજાધિરાજ તમે છો, અમારે માટે વૈદોના વૈદ તમે છો, અને માટે આ મુશ્કેલીઓ, વિટમણાઓ અમને શું કરી શકે? અમે ખ્રિસ્તના હાથમાં છીએ, તો અમને કોણ મુશ્કેલીમાં મૂકી શકે? પ્રભુ અમને સાચવ્યા, સંભાળ્યા, બચાવ્યા. પાછલા દિવસોમાં નોકરી ધંધા વ્યવસાય કરવાને માટે અમારી એલોહી મંડળીના નાના બાળકો, જુવાન દીકરા દીકરીઓ, બહેનો, વડીલો સર્વને પ્રભુ તમે કૃપા પૂરી પાડી. બાળકોને અભ્યાસને માટે કૃપા આપી, જુવાન દીકરા દીકરીઓને પણ અભ્યાસને માટે કૃપા આપી. આભાર માનીએ છીએ. પ્રભુ અમે જે મંડળીમાં જે વૃદ્ધો વડીલો છે તેઓને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ અમે જુલિયા સંકલન તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ અમે નિર્મળા બહેનને તમારી પાસે લાવીએ છીએ, મંજુલા બહેનને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ અમે વિશેષ કરીને તારા માસીને તમારી પાસે લાવીએ છીએ. આ બધાને પ્રભુ તમારા સ્પર્શની જરૂર છે. પાછલા દિવસોમાં પ્રભુ નિશ્ચય જેઓ નાદુરસ્ત છે, મુશ્કેલીમાં છે, તેઓની માટે પણ અમે કૃપા માંગીએ છીએ. રેવરેન્ડ છોટાલાલ સાહેબને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. નિશ્ચય આ ભલાઓને તમે સ્પર્શ કરો અને આવનાર દિવસોમાં આશીર્વાદિત ને પવિત્ર અને સામર્થ્યભર્યું જીવન જીવવાની માટે તમારી વિશેષ કૃપા આપો એવી વિનંતી કરીએ છીએ. તે માદગીના બિછાનામાં છે ત્યારે પ્રભુ તમે તેઓને સાચવો, સંભાળો, તમે તેઓનો આધાર થાવ એવી કૃપા અમે તેઓને માટે માંગીએ છીએ. આ પ્રભુ અમે મધ્યસ્થીમાં છીએ ત્યારે પ્રભુ કૃપા માંગીએ છીએ. આવનાર દિવસોમાં તમારી જન્મજયંતિ ઉજવણીને માટે પ્રભુ અમે તૈયાર છીએ, પણ પ્રભુ અમે જાણીએ છીએ પ્રમાણે કોરોનાની ફરીથી મુશ્કેલી ઊભી થયેલી છે. પણ પ્રભુ અમે વિનંતી કરીએ છીએ આવનાર દિવસોમાં તમારી કૃપામાં નિશ્ચય પ્રભુ અમને જે આ જ્ઞાન બુદ્ધિ ડહાપણ આપવામાં આવ્યા છે તે દ્વારા અમે સમજીએ કે પરિસ્થિતિ કપરી છે. શૈતાન એ ગાજનાર સિંહની પેટે સર્વને ગળી જવાની માટે તૈયાર છે. ત્યારે પ્રભુ અમે તમારું સાનિધ્ય શોધીએ છીએ. નિશ્ચય તમે એ સગળાઓને અમે સંભાળજો એવી કૃપા માગીએ છીએ. આવનાર દિવસોની પરિસ્થિતિ પ્રમાણે પ્રભુ અમે તમારામાં સચેતને સાવધાન થઈને આગળ વધીએ એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. કૃપા માગીએ છીએ પ્રભુ. અમે જે ટીકુભાઈને ઓળખીએ છીએ તેઓ પણ સંક્રમિત થયેલા છે, બીજા ઘણા બધા લોકો એ સંક્રમિત થયેલા છે. પાછલા દિવસોમાં જે પરિવારોમાં મરણે પ્રવેશ કર્યો તેઓ તમે નિશ્ચય પ્રભુ દિલાસો આપજો એવી વિનંતી તેઓને માટે ગુજારીએ છીએ. હા પ્રભુ અમે ફરીને એકવાર ભગવાનની ભજન સેવામાં છીએ ત્યારે એલોહી મંડળીના નાના બાળકો, જુવાન દીકરા દીકરીઓ, બહેનો, વડીલો સર્વને માટે કૃપા માગીએ છીએ. જેઓ બહાર નોકરી ધંધા વ્યવસાયને અર્થે પોતાના ઘરેથી સવારે નીકળે છે, સાંજે પાછા આવે છે, તેઓને પ્રભુ આ સંક્રમણથી નિશ્ચય તમે તેઓને સાચવજો, સંભાળજો એવી મધ્યસ્થી તેઓને માટે ગુજારીએ છીએ. બાળક પરિવાર તરીકે અમે તમારા સમક્ષ પૂજોમાં આવીએ છીએ. આ પ્રભુ આવનાર દિવસોમાં તમારી મંડળીની સેવા કરવાની માટે નિશ્ચય તમે સામર્થ્ય, શક્તિ, સહાય, મદદ તમે પૂરા પાડજો એવી વિનંતી તમારા ચરણોમાં ગુજારીએ છીએ. ગુજરાત તેમજ આખા ભારતભરમાં કપરી પરિસ્થિતિ છે, પણ પ્રભુ નિશ્ચય અમે તમારો પવિત્ર ભુજ ઈચ્છીએ છીએ. સગળા સારવાના થાય ઝડપથી. કોરોનાની જે વેક્સિન છે તેનો જે કંઈ પણ અત્યારે ટેસ્ટ થઈ રહ્યો છે આવનાર દિવસોમાં સારા પરિણામો સાથે પ્રભુ એ ટેસ્ટને તમે આશીર્વાદિત કરજો એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. નિશ્ચય 2020નું વર્ષ અમારે માટે પ્રભુ ઘણું કપરું રહ્યું, પણ 2021નું વર્ષ અને પ્રભુ આવનાર દિવસો નિશ્ચય તમે તમારી કૃપાથી તમે એમને સારા અને સાજા ભલા આપજો એવી વિનંતી ગુજાર તમે બધા જ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી આ પ્રાર્થના મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ગુજારીએ છીએ. સાંભળજો અને માન્ય કરજો બાપ. આમીન, આમીન. ફરીને એકવાર આપણે ઈશ્વર પિતાનો આભાર માનતા આપણે સ્તુતિ કરીએ. થોડી જાહેર ખબર છે જે નિશ્ચય આપણે સાંભળીશું. આ રવિવારે પ્રભુ ભોજનની અપેક્ષા હતી કે ચર્ચ ખોલીને પ્રભુ ભોજન પડાવવામાં આવશે, પણ જે સંક્રમણ છે અને જે સાહેબો સાથે વાત થઈ છે એ પ્રમાણે હાલ પૂરતું ચર્ચ ખોલવામાં આવશે નહીં. એ ખાસ કરીને તમે જાણશો એવી નમ્ર વિનંતી છે. અને જે પ્રમાણે મને જાણવા મળ્યું છે એ પ્રમાણે મંડળીમાં પણ ઘણાને શરદી, ખાંસી, તાવને એવું છે. એટલે આવનાર દિવસોમાં
મંડળીમાં પણ પ્રભુ ભોજન પડાવવામાં આવશે નહીં, એ નિશ્ચય તમે જાણશો. એવી મારી નમ્ર વિનંતી આપ સર્વને છે. બીજું કે આવનાર દિવસોમાં વાર્ષિક દાન માટે આપણે અપેક્ષા રાખીએ છીએ, પણ પરિસ્થિતિ કપરી છે, એના કારણે કદાચ વાર્ષિક દાનનું પણ આપણે મોકૂફ રાખીશું. જે રેગ્યુલર જે મંથલી જે દાન લેવામાં આવે છે તે જ કદાચ આપણે લઈશું, એવી અપેક્ષા એ રાખવામાં આવે છે. અને જો કોઈ આવનાર દિવસોમાં આયોજન હશે તો એ તમને કહેવામાં આવશે. એ જાહેરાત છે તમે નિશ્ચિત જાણજો. સારું, આપણે પ્રભુના વચનોમાં જોડાઈએ. મત્થી લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય 33મી કલમ. પણ તમે પહેલાં તેના રાજ્યને શોધો, તેના રાજ્ય તથા તેના ન્યાયપણાને શોધો, એટલે જે વાનાઓ છે તમને આપવામાં આવશે. એ વચનમાં એવું લખવામાં આવેલું છે. દેવનું રાજ્ય છે માટે દેવ રાજા છે, અને જો દેવ રાજા છે તો તેનું રાજ્ય કેવું હોવું જોઈએ, કેવું છે, આ વાત એ વાસ્તવિકતા બતાવે છે. અને માટે આ પૃથ્વી ઉપર આપણે જ્યારથી જીવીએ છીએ, જે ભણ્યા છીએ, તેમાં ખાસ કરીને માનવીય રાજાઓની વાત એ જોવા મળે છે. ઘણી ડાયનેસ્ટિક, દાખલા તરીકે મુગલ વંશ, પછી બીજા ઘણા વંશો એ પ્રમાણે આવ્યા અને રાજાઓએ રાજ્ય કર્યું. ઘણા રાજાઓ વિશે આપણે વાંચ્યું છે. માટે માનવીય રાજાની જે વાત છે એ ઇતિહાસમાં એ નોંધવામાં આવેલી છે. અને ખાસ કરી માનવીય રાજાની જે વાત છે એ પહેલો સમુએલ, જૂના કરારમાં પહેલો સમુએલ 8મો અધ્યાય 5 થી 7મી કલમમાં એ નોંધવામાં આવેલું છે. સર્વપ્રથમ સમુએલના પુસ્તકમાં ઇસ્રાયેલ પ્રજાએ રાજાની માંગણી કરી. દેવ તેઓનો રાજા તરીકે છે. દેવે તેઓને નિશ્ચય ગુલામગીરીમાંથી છોડાવ્યા, તેઓને વચનના દેશમાં લાવ્યા, એની બધી જ બાબતો. પણ જ્યારે ન્યાયાધીશોનું પુસ્તક આવે છે ત્યારે એની અંદર લોકો એ રાજા માગે છે. કારણ કે જ્યાં કંઈ પણથી તેઓ ચાલ્યા ત્યાં બધા જ એમની આજુબાજુમાં રાજાઓ એ રાજ કરતા હતા. અને માટે ઇસ્રાયેલ પ્રજાને પણ લાગ્યું કે મારી ઉપર પણ કોઈ રાજા હોય. પણ ઇસ્રાયેલ પ્રજા એ ભાન ભૂલી ગઈ કે ખરેખર દેવ એ આપણો, યહોવા દેવ એ આપણો રાજા છે. તે તેઓએ સ્વીકાર્યું નહીં, પણ તેમણે માનવીય રાજાની માંગણી કરી. એ બાબત એ પહેલો સમુએલમાં એ જોવા મળે છે. પહેલો સમુએલ 8મો અધ્યાય 9મી કલમ. કેવા પ્રકારનો રાજા એ રાજ્ય કરશે, માનવીય રાજા કેવા પ્રકારનો હશે, કેવું રાજ્ય કરશે, એ બાબત એ ત્યાં સમુએલને જણાવવામાં આવી. દેવે કહ્યું કે તું જઈને જણાવજે કે રાજા આવો હશે. અને માટે ત્યાં બધી જ બાબતો એ લખવામાં આવેલી છે. ઇસ્રાયેલ પ્રજાએ તેમ છતાં એ કહ્યું કે બરાબર છે, અમને માન્ય છે, જે હશે એ રાજાની વાત અમે માનીશું. અને માટે તેમણે દેવને રાજા તરીકે નકાર્યો. માનવીય રાજાની અપેક્ષા તેઓએ રાખી. આપણે જાણીએ છીએ કે દેવ સર્વપ્રથમથી એ ઇસ્રાયેલ પ્રજાનો એ રાજા છે. ઇસ્રાયેલ પ્રજાને દૂરના ચલાવનાર, આશીર્વાદો આપનાર એ પ્રભુ જ એ રાજા છે. માટે ત્યાં વચનમાં લખવા, હું તેઓ ઉપર રાજ ન કરું એવું તેઓ ઈચ્છતા નથી. એટલે માટે દેવને પણ માઠું લાગ્યું, દેવને પણ ખોટું લાગ્યું, અને તેઓની ઉપર રાજા નીમવામાં આવ્યા. રાજાઓની બાબતમાં જૂના કરારમાં જે રાજાઓ છે તેઓની નબળાઈ એ જોવા મળે છે. સાઉલ જે છે ધીરજ નહીં રાખનાર, અધીર્યો માણસ. સાઉલ એ ધીરજ નહીં રાખનાર એવો રાજા એ જોવા મળે છે. ત્યારબાદ દાઉદને આપણે જાણીએ છીએ કે વ્યભિચાર કરનાર રાજા, ખૂન કરનાર રાજા. જો કે તેનું બીજું પાસું પણ એવું છે કે તેના ઘણા ગીતો પ્રભુની સ્તુતિ આરાધનાથી ભરેલા હશે. દાઉદના ગીતો એ બતાવે છે કે ઈશ્વર સાથે તેનો આત્મિક સંબંધ એ કેવો હતો. એ માટે હંમેશા દાઉદ એ યહોવાને રાજા તરીકે જુએ છે. અને ઘણા બધા ગીતોમાં એ લખવામાં પણ આવેલું છે. પણ જ્યારે દાઉદને રાજા તરીકે આપણે નિહાળીએ છીએ ત્યારે એ વ્યભિચાર કરેલો નજરે પડે છે, ખૂની તરીકે નજરે પડે છે. ત્યારબાદ આપણે જોઈએ સુલેમાન રાજા, સૌથી જ્ઞાની માણસ. ઈશ્વરે એને જ્ઞાન આપ્યું, ભવ્ય મંદિરનું નિર્માણ તેણે કર્યું. પણ એ રાજા એ મૂર્તિઓની પાછળ ચાલ્યો ગયો. ઉચ્ચ સ્થાનો બાંધનાર એ રાજા હતો. તેણે મંદિર બાંધ્યું, દેવનું મંદિર, ભવ્ય મંદિર બાંધ્યું, પણ સાથે ઉચ્ચ સ્થાનો, જે ઊંચા ઊંચા પહાડો હતા
તેના પ્રત્યેક ઊંચા પહાડો ઉપર તેણે દેવી દેવતાઓની જે મંદિરો છે એ પણ બાંધ્યા. અને માટે મૂર્તિ પૂજાની પાછળ ભટકી જનાર એવો રાજા સુલેમાનને આપણે નિહાળીએ છીએ. ઇસરાયેલના રાજ્યના બે ભાગ થયા. ખાસ કરીને ઇસરાયેલનું રાજ્ય એક 10 કુળોનું છે, બીજું યહૂદિયાનું રાજ્ય 2 કુળો એમ કરે 10 ને 2 12 કુળો. યરોબામ ને રહોબઆમ એ બે શરૂઆતના જે રાજાઓ છે એ ત્યાં એ જોવા મળે છે. સાથે એન્શિયન્ટ ગ્રીસનો જે સમય છે, ગ્રીસ રાજ્યનો જે પરાજય થયો એનું મુખ્ય કારણ શું? ત્યાં 3 બાબતો નોંધવામાં આવે. લિબર્ટી વિધાઉટ ઓથોરિટી, અધિકાર વગરની સ્વતંત્રતા. લિબર્ટી વિધાઉટ મોરાલિટી, નીતિમત્તા વગરની સુંદરતા. અને ઇન્ટેલેક્ચ્યુઅલ વિધાઉટ ગોડ, દેવ વગરની આત્મિકતા. આ 3 બાબતો એ ગ્રીસના સમયમાં એ જોવા મળે છે. અને જ્યારે આ ગ્રીક સામ્રાજ્ય હતું ત્યારે તેનો કાયદો એ નબળો હતો. રાજ્યને વધારે માણસ દ્વારા ચલાવવામાં આવતું, નીતિ નિયમ વગરનું, નીતિ નિયમ પણ નબળા હળવા માણસો દ્વારા એ ચલાવવામાં આવતું હતું. અને માટે ગ્રીકનું સામ્રાજ્ય વધારે ચાલ્યું, કેમ કે તે પોતાની જ સફળતામાં હતા. તેમણે રોમન સામ્રાજ્યને ધિક્કાર્યું, કારણ કે રોમન સામ્રાજ્ય એ નીતિ નિયમ અને કાયદા કાનૂનમાં બહુ જ સમર્થ એવું રાજ્ય હતું. તેઓ કાયદા કાનૂન નીતિ નિયમોમાં માનનાર એ પ્રજા હતી. અને માટે રોમનનું જે સામ્રાજ્ય છે એ નીતિ નિયમોથી ભરપૂર હતું, કડક નીતિ નિયમો. અને માટે આપણે જાણીએ છીએ કે કોઈ પણ એવા ગુનામાં ફસાય ને માંગણી કરવામાં આવે તો વ્યક્તિને વધસ્તંભ પર જણાવવામાં આવતો, પારાવાર દુઃખ આપવામાં આવતું. એવું મરણ પણ એ રોમન સામ્રાજ્યમાં એ જોવા મળે છે. ખાસ કરીને પીટર ટ્રેલર આ બાબત કહે છે, આ પ્રમાણે કહે છે કે પ્રભુની મેજના આપણે સહભાગી છીએ, પણ કોઈ નીતિ વગર, નિયમ વગર. આપણી સાથે કોઈ નીતિ રાખવામાં આવી નથી, નિયમ રાખવામાં આવ્યો નથી. પ્રભુએ આપણને આમંત્રણ આપ્યું, આવો, અમારું શરીર છે, અમારું લોહી છે, તમારી માટે તેને ભાંગવામાં વેણવામાં આવ્યા છે. પણ આપણને ખાલી આમંત્રણ આપવામાં આવ્યું છે. એના માટે કોઈ નીતિ રાખવામાં આવી નથી, એના માટે કોઈ નિયમ રાખવામાં આવ્યો નથી. પરંતુ એટલી બાબત પીટર ટેલર કહે છે, પરંતુ જે કોઈ પણ પોતાના વિશ્વાસને તાજો કરે છે તે વિશ્વાસને કરણીઓ સાથે બતાવવો જરૂરી છે. તે કરણી સાથેના વિશ્વાસથી એ જીવે છે. એ બાબત એ ત્યાં એ નોંધે છે. અને માટે બહુ 3 મહત્વની બાબતો આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજા છે તેના અનુસંધાનમાં એ જોવા માંગીએ છીએ. પહેલી બાબત, ખ્રિસ્ત જૂના કરારના રાજા તરીકે. ગીતશાસ્ત્ર 145 ને તેની 13મી કલમમાં તારું રાજ્ય સર્વકાળનું રાજ્ય છે એ બાબતે લખવામાં આવેલી છે. દાનિયેલનું પુસ્તક તેનો 7મો અધ્યાય 14મી કલમ, તેની સત્તા સનાતન તથા જળ છે ને તેનું રાજ્ય અવિનાશી છે. યોહાન 1:49, નાથાનિયેલ, રાબી, તું દેવનો દીકરો છે, તો ઇસરાયેલનો રાજા છે. 1 કોરિન્થી 15:15, તે પોતાના સર્વ શત્રુઓને પકડી નહીં દાબે ત્યાં સુધી તેને રાજ કરવું જોઈએ. 1 તિમોથી 1:17, તે સનાતન યુગોનો રાજા છે. 1 તિમોથી 6:15, જે ધન્ય તથા એકલો સ્વામી છે, જે રાજાઓનો રાજા તથા પ્રભુનો પ્રભુ છે. એ બાબતે ત્યાં નોંધવામાં આવેલી છે. અને છેલ્લું પ્રેક્ટિકલનું પુસ્તક તેનો 19મો અધ્યાય 16મી કલમ, જેના જભા પર તથા તેની જંગ પર રાજાઓનો રાજા અને પ્રભુના પ્રભુ એવું નામ લખેલું છે. એ રાજા, જૂના કરારની વાતો એ લખવામાં આવેલી છે. ખ્રિસ્ત એ રાજા છે. ખ્રિસ્ત એ રાજાધિરાજ છે, સનાતન કાળનો રાજા છે. ઉત્પત્તિ થઈ ત્યારથી લઈને અંત સુધી એ ખ્રિસ્ત એ રાજા છે. અને માટે આ પ્રથમ રવિવાર જ્યારે ખ્રિસ્તનું આગમન, ક્રાઇસ્ટ ધ કિંગ તરીકે આપણે ઉજવીએ છીએ, પ્રભુનો આભાર માનતા આપણે સ્તુતિ કરીએ. બીજી બાબત, નિયમ પાળનાર રાજા તરીકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા રાજા છે કે જે હંમેશા જૂના કરારના બધા જ નિયમોને લઈને એ ચાલ્યા. દેવના વચનો કરાર રૂપે આપવામાં આવેલા છે અને બધો જ કરાર એ પાળવામાં આવ્યો. પ્રભુ કહે છે કે એ નિયમ હું પૂરો કરવા આવ્યો છું, તેને તોડવા માટે આવ્યો નથી. અને માટે નવા કરારમાં તે વચનો ઉપરનો વિશ્વાસ તાજો
કરવાની વાત એ આપણને બતાવે છે. વચનો થ્રુ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલ્યા. જૂના કરારને પૂર્ણ કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. અને માટે જૂના કરારમાં જે રાજા રૂપે જે ખ્રિસ્તને પ્રદર્શિત કરવામાં આવેલા હશે, નવા કરારમાં એ જ રાજાએ પ્રત્યેક વચનો પાડીને તે આગળ વધે છે. અને માટે એ સંપૂર્ણ રાજા તરીકે આ પૃથ્વી ઉપર છે. ત્રીજી બાબત, મુક્તિ અપાવનાર રાજા તરીકે. નવા કરારના એ રાજા સર્વને સ્વતંત્રતા, સર્વને મુક્તિ આપે છે, સર્વને આમંત્રણ આપે છે, સર્વની અપેક્ષા એ રાખે છે તેના રાજ્યને માટે. પ્રભુનું રાજ્ય એ સદાકાળનું રાજ્ય છે. પ્રભુનું રાજ્ય એ સ્વર્ગનું રાજ્ય છે. પ્રભુનું રાજ્ય એ આત્મિક રાજ્ય છે. કારણ કે આ પૃથ્વી પરનું રાજ્ય અને આકાશનું રાજ્ય એ જુદા છે. જ્યારે હેરોદે કહ્યું કે શું તું રાજા છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તે જ કહ્યું. અને માટે હેરોદને પ્રભુ કહે છે કે મારું રાજ્ય અને આ જગતનું રાજ્ય એ અલગ છે. અને માટે કહી શકાય કે આકાશનું રાજ્ય જેના રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એ રાજ્યને માટે આપણી અપેક્ષા એ રાખવામાં આવી છે. પ્રભુએ આપણને તેને માટે નોતર્યા છે. પ્રભુએ તેને માટે આપણને પસંદ કર્યા છે. અને માટે આવો મારા બાપના આશીર્વાદિતો એવું કહીને તે આપણને આમંત્રણ આપે છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા માથી 6:33 એ અપેક્ષા રાખવામાં આવેલી છે, તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો. આપણે ખરેખર એ રાજ્યને, એ રાજા તો છે જેને રાજા તરીકે સ્વીકારીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને, પણ તેમનું રાજ્ય કેવું છે, શું છે, તેને આપણે જાણવાની જરૂર છે, તેને આપણે શોધવાની જરૂર છે. અને જો એ રાજ્યને આપણે શોધ્યું છે તો નિશ્ચય વિશ્વાસથી, પવિત્રતાથી અને પવિત્ર શાસ્ત્રના જે વચનો છે, નિયમો છે, એ પ્રમાણે આપણે ચાલનાર તેના રાજ્યના લોક બનીશું. આ વચનો સમજવાની માટે પ્રભુ તમને કૃપા પૂરી પાડો અને પ્રભુ તમને આશીર્વાદિત કરો. આપણે પ્રાર્થનામાં જોડાઈને પ્રાર્થનામાં આપણા મસ્તકોમાં આવીએ. પ્રાર્થના કરીએ. પરમ પવિત્ર કૃપાળુ પ્રભુ, તમે રાજા છો, તમે રાજાધિરાજ છો. તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. ફરી એકવાર પ્રભુ તમારા સાનિધ્યમાં આવવા માટે કૃપા પૂરી પાડી. તમારા વચનો પ્રમાણે પ્રભુ તમે અમને શક્તિ સહાય મદદ પૂરા પાડ્યા છે. તમે રાજાધિરાજ છો. તમારું રાજ્ય અનંતકાળનું રાજ્ય છે. તમે સર્વસત્તાધીશ ઈશ્વર છો. તમે રાજાઓના રાજા છો. તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. આજે અમે કૃપા માગીએ છીએ તમારી પ્રજા તરીકે, તમારા લોક તરીકે, તમારા બાળકો તરીકે. નિશ્ચય પ્રભુ તમે અમારું માર્ગદર્શન બનો, દૂરવણી બનો અને પ્રભુ તમે અમને સંભાળો, સાચવો. અમને સાથે અમારી મંડળીના વિશ્વાસ્ય ગુજરાતની કોન્ફરન્સ, MCI અને ભારતભરમાં અને આ વિદેશભરમાં પણ આખા વિશ્વભરમાં જ્યાં કંઈ પણ તમારા લોકો છે અને પ્રભુ જેવો વિશ્વાસ કરે તેવો નિશ્ચય તમે સાચવજો, સંભાળજો. એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અમે બધા જ તમારા હાથોમાં સોંપાઈ જઈએ છીએ. અમારી પ્રાર્થના મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ગુજારીએ છીએ. જેમણે અમને પ્રાર્થના કરતા શીખ્યું કે આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજે અમને આપો. જેમ અમે ઋણને માફ કર્યા છે તેમ તમે અમારું ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ પુનઃથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી અમે તમારા જ છીએ. આમીન, આમીન. આવો આપણે આશીર્વાદ સ્વીકારીએ, આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવબાપનો પ્રેમ, પવિત્ર આત્માની મીઠી મધુર દિવ્ય સંગત અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગીય રાજ્યનો આનંદ એકત્રિત મળેલા પ્રત્યેક વલાવની સાથે આ પૃથ્વી પર સર્વસંતો સેવકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમીન, આમીન.